અરવલ્લી 16 વર્ષની યુવતીની છેડતી કરતા પોક્સો ગુનો દાખલ કરાયો। ધનસુરા તાલુકાના એક ગામે એક પિતા વગરની એક નાની વયની યુવતીને એક નરાધમ શખ્સ દ્વારા રસ્તામાં રોજ હેરાન કરવામાં આવતી હતી। ધનસુરા તાલુકાના જામઠા ગામમાં ડેરીમાં દૂધ ભરવા આવતી સગીરાની છેડતી। સગીર વયની યુવતીઓના છેડતીના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે વાત કરીશું ધનસુરાના જામઠા ગામની, તો 16 વર્ષની યુવતીને એક યુવક તેમજ તેનો મદદગાર ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવી જતી વખતે સુમસામ રસ્તા ઉપર છેડતી કરી હતી। આ કિસ્સામાં યુવતીના પરિવારજનો દ્વારા છેડતી કરનારના ઘરે જઈ ઠપકો આપતા છેડતી કરનાર દ્વારા તમો અમોને શું કરી લેશો થાય તે કરી લેશો જેવા બીભત્સ જવાબો આપતા યુવતી તેમજ તેના પરિવારજનો દ્વારા ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે BNS એક્ટ અને પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી અને આરોપીઓની દબોચી આગળની કાર્યવાહી કરી હતી। સગીરાને થપ્પડ મારનાર આરોપી તેના મદદગાર બંને આરોપીને હવાલાતે કરાયા। ડેરીમાં દૂધ ભરીને આવતી સગીરાને છેડતી કરનાર બે રોમિયો ઝડપાયા। વિષ્ણુભાઈ પરમાર, શૈલેષભાઈ પરમાર નામના વ્યક્તિ સામે ગુનો નોંધાયો। સગીરાના પરિવારજનો દ્વારા આરોપી અને તેના સાગરિત શૈલેષ પરમાર ઠપકો આપતા આરોપીઓએ તમે અમારું શું કરી લેશો એમ કહી જતા રહ્યા। શખ્સે તે યુવતીને રોજ છેડતી કરતો હતો પણ યુવતીએ ઘરે જાણ ન કરી હતી। સાંજના સમયે કાકા સાથે દૂધ મંડળીમાં દૂધ ભરાવા ગઈ હતી કે સાંજના સમયે યુવતીને ચાલુ બાઇકે થપ્પડ મારવામાં આવી હતી। યુવતીને થપ્પડ મારતા નીચે પટકાઈને પડી હતી। યુવતી ઘરે આવીને જાણ કરતા પરિવાર સાથે પોલીસ સ્ટેશન જઈને યુવાનો સામે પોસ્કોની ફરિયાદ નોંધી હતી। અહેવાલ મેહુલસિંહ પરમાર, બ્યુરો ચીફ, અરવલ્લી।